વેલકમ બેક. તમે પ્રેમમાં વિરહ જોયો હશે, તમે પ્રેમમાં વેદના જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય વાંકો ચૂકો પ્રેમ જોયો છે? નથી જોયો ને? તો હવે જોવા મળશે. ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાનો ડંકો વગાડવા માટે તૈયાર છે એક નવી અને રસપ્રદ ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરી. ડાયરેક્ટર ધ્વનિ ગૌતમની ગુજરાતી ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરીનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું. ફિલ્મમાં પૂજા જોશી, પરીક્ષિત દમાલિયા, ભાવિન ભાનુશાલી, મેલોની ઝોન્સા, ધર્મેશ વ્યાસ, હેમાંગ દવે સહિતના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોના પાવરફુલ પરફોર્મન્સ છે. ફિલ્મની વાર્તા સંબંધોમાં ઉતાર ચઢાવ, પ્રેમ અને વિરહ પર આધારિત છે, જે એક યુનિક લવ સ્ટોરી દર્શાવે છે. આ ફિલ્મનું શૂટિંગ કચ્છના સુંદર રણ અને અદ્ભુત સ્થળો પર કરવામાં આવ્યું છે. ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું, જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટે શું લાગણી વ્યક્ત કરી, આવો જાણીએ. અમને રિસ્પોન્સ મળી રહ્યો છે ને રિસ્પોન્સ બહુ જ સારો છે લોકોનો. એટલા બધા મેસેજીસ આવી રહ્યા છે. પીપલ આર જસ્ટ લવિંગ ઇટ. બહુ જ અલગ ટાઈપની આ લવ સ્ટોરી અમે લોકોએ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. મારું જે કેરેક્ટર છે એમાં હું તિથિનો રોલ પ્લે કરી રહી છું. તિથિ અને દેવના લગ્ન છે, ડેસ્ટિનેશન વેડિંગ છે, અને ત્યાં ખબર પડે છે કે એની એજ ત્યાં આવી ગઈ છે, મારા ફિયોન્સીની, અને એ વેડિંગ પ્લાનર છે. તો તમે વિચારો કે કેવા સર્કમસ્ટાન્સીસ ક્રિએટ થાય, શું થાય જ્યારે આવું થાય. ફિલ્મ છે વાંકી ચૂકી, અને વાંકી ચૂકી એટલે તમને ખ્યાલ જ છે કે વાંકી ચૂકી, આડી અવડી વાંકી ચૂકી, એટલે બસ એ સ્ટોરી સીધી નથી, વાંકી ચૂકી છે, અને એમાં જ લોકોને ઇન્ટરેસ્ટ આવશે, જોવાની મજા આવશે. કારણ કે અમે પબ્લિકને અથવા તો કોઈ પણ આપણા લોકો છે એ લોકોને લોકોનું બુરું જોવામાં ઓલવેઝ મજા આવતી હોય છે. તો આ ફિલ્મમાં પણ થોડી વાંકી ચૂકી લવ સ્ટોરી છે, લોકોને જોઈને ખૂબ જ આનંદ આવશે, કારણ કે છેલ્લે સાચો અને સરળ રસ્તો મળે છે. વાંકી ચૂકી લવ સ્ટોરી એવી છે કે બધા એક સાથે ફેમિલી જોઈ શકે છે. એન્ટરટેનમેન્ટ છે, કોમેડી છે, ઇમોશન છે, અને પૂરી એક ફેમિલી પિક્ચર છે. ફેમિલી એક સાથે જોઈ શકે છે. વાંકી ચૂકી લવ સ્ટોરી એટલી ફાઇન પિક્ચર છે. તો વાંકી ચૂકી લવ સ્ટોરી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, ત્યારે દર્શકો પાસેથી જ જાણીએ કે આ ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં કેટલી સફળ રહી. બહુ જ મસ્ત મૂવી છે વાંકી ચૂકી લવ સ્ટોરી. એમાં બધા જ કેરેક્ટર બહુ જ મસ્ત રોલ નિભાવી રહ્યા છે. કોમેડી સાથે થોડી લવ સ્ટોરીનું મિક્સઅપ બહુ જ મસ્ત છે. લાસ્ટ સુધી મૂવી આપણને પકડી રાખે છે, એટલે મસ્ટ વોચ બધાએ જ જોવી જોઈએ વાંકી ચૂકી લવ સ્ટોરી. મૂવી એકદમ મસ્ત છે, એકદમ ઇમોશન્સ, લવ અને ફેમિલી સાથે તમે જોઈ શકો એટલું બહુ જ ફાઇન મૂવી છે. એકવાર જરૂર જોજો, ખરેખર મજા આવી જશે. ગુજરાતી રોક. અમને ગુજરાતીઓનો ગર્વ છે. વાંકી ચૂકી લવ સ્ટોરી આખા પરિવાર સાથે જોવા જેવું પિક્ચર છે. અમને ગુજરાતીઓનો ગર્વ છે. હું તો બધાને કહું છું કે આ પિક્ચર જોવો, પરિવાર સાથે જોવા જેવું પિક્ચર છે. અમને એટલો ગર્વ થાય છે કે આ લવ સ્ટોરી એક પરિવાર સાથે જોવા જેવું પિક્ચર છે.